જે દવા અહીંયા હોસ્પિટલમાં હોય અને એ કેમેરો અહીંયા અલાઉડ નથી. અરે તારે સિક્યુરિટી ગઈ હમણાં કહું ન્યા તું મારા મોબાઈલ આજ કરીશ તું કોણ ભાઈ તું? ગમે એવું હોય અરે તું કોણ છો ઈ મને કે ખાલી સિક્યુરિટી બોલાવો બધી હું આમ ભરતભાઈ બોલાવો હું આમ પેશન્ટ છે બારે. હા તો ઈ રેડું નાખે છે ને સંભળાતું ભાઈ આ હે આઈસી છે. નહીં મોબાઈલ કેમ આંચકો? અરે અરે ઈ ભલે ને જે લખ્યું હોય મોબાઈલ કેમ આંચકો? આ તો સિક્યુરિટી એક્ટ પ્રમાણે જે ગુનો દાખલ થતો એ કરી દો. તો કરશું હા? ડોક્ટર હુમલો હા એ કોણે હુમલો કર્યો એ બધા સહી જ છે ને મોબાઈલ એટલે જ લાઈવ કર્યો હતો ભાઈ. વાંધો નહીં ભાઈ. હા ના ના ઈ એમ કે છે કે ડોક્ટરમાં હુમલો કર્યો. ડોક્ટરે કોનીમાં હુમલો કર્યો એને જોતા બધા મોબાઈલ જ કે હા તો પણ કાંઈ વાંધો નહીં કેમેરો અલાઉડ ન હોય તો બેન આપણે તમ તાર ચાલુ રાખો એનો વાંધો નહીં. આઈસીયુમાં આવે એટલે અલાઉડ જ હા તો તમને મને ઈ જે કહેતા હતી કયો ને બીજી ઘરોમાં અહીંયા જે હોસ્પિટલમાં દવા હોય એ મળે ન હા મળે ન મળે. તો અમે તમને એ જ પૂછવા આવ્યા હતા જા જોવાવાળી ઘરમાં ભાઈ નોકરી કરે છે મફત નથી જવાબ દેતો. હા મફત જવાબ નથી દેતો. આનો કોણ છે અત્યારે અહીંયા છે કોણ મેનેજર તમારો કોણ હોય એને બોલાવો જલ્દી હાલો એટલે ખબર પડે આજે સિવિલ માંડ આવી છે. સાલાઓને એના બાપની નોકરી હોસ્પિટલો એવી રીતે ધંધો કરે છે અહીંયા નાલાયકના પેટના હાળા. હું અરે એ ડાયાલિસિસ બાપને કરવું પડે કઈ મફત થોડા કરી દઈશ. અને પાછો મારા મોબાઈલ આસકે ડોક્ટર છે કે ગુંડો બેહાડ્યો છે? કોણ છે આનો આરેમાં કોણ છે? હાલો મળી લઈ મારો મોબાઈલ આસકે બોલો ગળામાં કંઈક યેરું પકડીને બેઠો છે ડોક્ટર. હા અત્યારે અમે અમરેલી સિવિલ હોસ્પિટલમાં છીએ. એલા આ બાજુ આ ભાઈ રહ્યો ને આ ભાઈ એમના પપ્પાને અહીં દાખલ કર્યા છે એને ડાયાલિસિસ કરાવવાનું છે. પણ મૂળ તકલીફ એવી છે કે આપણે જેવું 10,000ના બિલવાળો જે કાર્યક્રમ રાખ્યો છે એટલે એનો જે હમણાં વચમાં વિરોધ કર્યો હતો અને કલેક્ટર કચેરીએ આવેદનપત્રો બધું આપ્યું હતું ત્યાર પછી આ લોકો બીપીએલના કાર્ડ ઉપર આઈસીયુમાં દાખલ કરે છે. અને દાખલ કર્યા પછી દવાઓ તો એને શું છે કે બહારથી લખી દે કેમ કે હવે બીપીએલમાં નામ હોય એટલે ફી તો લેવાતી હોય નહીં બરાબર. આજે આવું બધું આ એટલે ફી લેવી હોય તો કેમ લેવી એટલા માટે આવડા બહારથી દવાઓ લખી દે. ડાયાલિસિસ અહીંયા થાય છે છતાં એવડા એમ કે ત્યાં હોમ મારવાળો આવ્યો છે એને તમે બહાર જઈને કરાવી આવો. એટલે અમે એને પૂછવા ગયા તો ત્યાં કોઈક મારી જેવો હારો માણા ડૉક્ટર બેઠો હતો એટલે પહેલાં વ્યવસ્થિત વાત કરી તો સમજો નહીં અને પછી જ્યારે લાઈવ થયા ને તો ચાલો પાછો મોબાઈલ આંચકે છે અને એના બાપનું હોસ્પિટલ હોય એવું વર્તન કરે છે. અને પાછો મને એમ કહે છે કે ડૉક્ટર માટે હુમલો કર્યો અને અહીંયા સીસીટીવી કેમેરા કે મોબાઈલ ચાલુ કરવાનું એલાઉડ નથી. તો અહીંયા તો ભાઈ કંઈ અમને ખબર જ છે સિક્યુરિટી એક્ટ પ્રમાણે ક્યાં કેમેરો ચાલુ કરવો ક્યાં ન કરવો અને ક્યાં કરવાથી ફરિયાદો થાય ને ક્યાં ન કરવાથી ફરિયાદો થાય.